નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજે નાણાકીય વર્ષનો પહેલો દિવસ છે, 1 એપ્રિલ છે। આપણે ત્યાં એપ્રિલ ફૂલ બનાવવાનું પણ એક ચલણ રહ્યું છે। જો કે અત્યારની પેઢીને આ રીતે એપ્રિલ ફૂલ બનાવવામાં રસ રહેતો નથી, આમ છતાં એપ્રિલ ફૂલનો દિવસ કંઈક વિશિષ્ટ રીતે જોવામાં આવી રહ્યો છે। ત્યારે એપ્રિલ ફૂલના દિવસે આપણે એપ્રિલ ફૂલ નહીં બનીએ, પરંતુ સમાચારને આગળ વધારીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। કાલથી ચૈત્રી નોરતા, તમામ માય મંદિરોમાં 8 દિવસ થશે માના અનુષ્ઠાન, તો સિંધી સમાજ કરશે ચેટીચાંદની ઉજવણી। રાજ્યના પશુ માલિકોએ હવે ઢોર સાચવવા લાયસન્સ લેવું પડશે। રસ્તે રખડતા ઢોર અંગે વિધાનસભામાં પસાર થયું વિધેયક। સરકારી દિવાલો પર કમળના ચિત્ર સાથે ભાજપે પ્રચાર શરૂ કરતા કોંગ્રેસે કર્યો વિરોધ। કહ્યું, ભાજપ સત્તાનો કરે છે દુરુપયોગ। યુથ કોંગ્રેસે કમળ પાસે રાંધણ ગેસનો બાટલો દોર્યો। બ્રહ્મલીન ભારતી બાપુની પહેલી પુણ્યતિથિની ભારતી આશ્રમ ખાતે થઈ ઉજવણી। પૂજન, હોમાત્મક યજ્ઞ અને દિવ્યાંગ બાળકોને ભોજન સાથે આપવામાં આવી શ્રદ્ધાંજલિ। અને ખાસ કરીને દોલતપરા પાસે રહેલ બગીચામાં 2 કરોડ રૂપિયાનું આંધણ ન થાય તે જોવા શાસકોને અપીલ કરતો વિપક્ષ। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે। સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે।
મોજ કરવાનો વારો હવે આવ્યો જુનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. આવતીકાલથી પાવનકારી ચૈત્ર મહિનાનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે તમામ માઈ ભક્તોમાં માની આરાધના કરવાનો એક ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રિ ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા હોય છે. આપણે શારદીય એટલે કે આસો માસના નોરતાને મોટા ગણીએ છીએ, પરંતુ ધર્મગ્રંથોમાં ચૈત્રી નોરતાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આવતીકાલે ગુડી પડવાના પાવન દિવસથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થશે, જે અષ્ટમી સુધી ચાલશે. 2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી ચૈત્ર માસના નોરતા નિમિત્તે અંબાજી, વાગેશ્વરી અને તમામ માય મંદિરોમાં અનુષ્ઠાનની સાથે માની આરાધના કરવામાં આવશે. વાગેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ચૈત્રી માસ દરમિયાન મંદિરના દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. તો દરરોજ સાંજે 7 થી 9 દરમિયાન માતાજીના બેઠા ગરબા ગાવામાં આવશે. રવિવારે સાંજે 5:30 થી 8 વાગ્યા સુધી રાજુ ભટ્ટ અને નીરુ દવે દ્વારા માતાજીના બેઠા ગરબા કાર્યક્રમનું આયોજન થયું છે. વાગેશ્વરી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આ તમામ ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈને માના દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે. તો બીજી તરફ આવતીકાલે ચેટી ચાંદની સિંધી સમાજ ઉજવણી કરશે. આવતીકાલે ચેટી ચાંદ એટલે કે સિંધી સમાજનું 9 વર્ષ છે, તેને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર સિંધી સમાજમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે. કોરોનાના કપરા કાળના 2 વર્ષ પછી હવે જ્યારે સાર્વજનિક ઉત્સવો શરૂ થયા છે, ત્યારે ચેટી ચાંદની ઉજવણી સાથે ઉત્સવોની પરંપરા શરૂ થશે. આવતીકાલે બહિરાણા સાહેબની જ્યોત સિંધી સમાજના ઘેરે ઘેરે અને વ્યવસાયિક પ્રતિષ્ઠાન ખાતે પધરાવવામાં આવશે. તો રવિવારે બપોરે 3 કલાકે સૌરાષ્ટ્રભરની બહિરાણા મંડળીઓ જૂનાગઢ ખાતે આવી પહોંચશે અને રેલવે સ્ટેશનથી વિશાળ ચેટીચાંદની શોભાયાત્રા પણ નીકળશે. આમ આયોલાલ ઝૂલેલાલના જયઘોષ વચ્ચે સિંધી ભાઈઓ બહેનો પોતાના નવા વર્ષની ઉજવણી કરવા માટે સજ્જ બન્યા છે. વાત કરીએ કેટલાક રાજકીય સમાચારની, તો ભારતીય જનતા પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાનું પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચના બાદ પ્રથમ તબક્કામાં માત્ર દિવાલ ઉપર કમળનું ચિત્ર અને ભાજપ એટલું જ લખીને લોકોનું ધ્યાન આકર્ષવા માટે સૂચના આપવામાં આવી છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં ઠેકાણે દિવાલ ઉપર અત્યારે કમળ અને ભાજપ આ 2 વસ્તુઓ જોવા મળે છે. પરંતુ બીજી તરફ કોંગ્રેસે વિરોધ કર્યો છે કે સરકારી ઇમારતનો ભાજપ દ્વારા દુરુપયોગ કરવામાં આવે છે. સરકારી ઇમારત ઉપર કમળ અને ભાજપ લખવા માટે મંજૂરી લીધી છે કે કેમ, ચાર્જ ચૂકવવામાં આવ્યો છે કે કેમ, અને જો મંજૂરી નથી લીધી તો બીજા રાજકીય પક્ષને પણ દિવાલ ઉપર આ પ્રકારનો પ્રચાર કરવાની છૂટ આપે એવી માંગણી સાથે કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે પોતાનો વિરોધ કર્યો, તો સામા પક્ષે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણાએ પોતાનો બચાવ કર્યો. અમિત પટેલ, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. જુનાગઢમાં સરકારી મિલકતોની દિવાલો ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાના કમરના નિશાનો અને ભાજપાના બેનરો લગાવ્યા છે, ત્યારે હું એમને સખત શબ્દોમાં વખોડું છું. સરકારી મિલકતને નુકસાન કરવાનું કામ એ આ સત્તા પક્ષે કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના જે કોઈ પદાધિકારીની સામે સખત કાર્યવાહી કરવામાં આવે અને જે રીતે આ કમરના નિશાનો દોરી અને સરકારી મિલકત ઉપર મંજૂરી લીધા વગર જ્યારે આ કાર્ય થયું છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ કાલે કંઈ પણ દોરીને ચાલ્યા જશે. ત્યારે હું કલેક્ટરને રૂબરૂ રજૂઆત કરી આમની સામે સખત કાર્યવાહી કરવા માટે વિનંતી કરું છું. અને જે રીતે ભયના માહોલમાં ભારતીય જનતા પાર્ટીના લોકો અધિકારીઓને દબાવવાનું કામ કરે છે, ત્યારે એને સખત શબ્દોમાં વખોડું. આમ તો ભારતીય જનતા પાર્ટી એના પ્રચાર પ્રસાર માટે જે કાર્ય કરે છે, સોશિયલ મીડિયા હોય, ભીતસૂત્રો હોય, તો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ દ્વારા જુનાગઢ શહેરમાં, આમ તો આખા ગુજરાતમાં કમળ અને ભાજપ લખેલો સ્લોગન ચિતરવા માટેની જે યોજના બનાવી છે, એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીઓ
કોઈની પ્રાઇવેટ માલિકી ઉપર મંજૂરી લઈને આ ભીત સૂત્રો અને કમળો બનાવી રહી છે. એટલે કોંગ્રેસ તો આવું કરી નથી શકતી અને એના આક્ષેપો પાયા વિહોણા છે એવું સાબિત થાય છે. કોંગ્રેસે એમ કીધું છે કે સરકારી દિવાલો ઉપર જે આ કરવામાં આવ્યું છે ને તેની મંજૂરી નથી, કોંગ્રેસનો આક્ષેપ છે. અમારા ધ્યાનમાં ક્યાંય સરકારી મિલકત ઉપર લખેલું છે એવું અમારા ધ્યાનમાં આવેલું નથી. અમારી પણ યોજના એવી છે કે પ્રાઇવેટ મિલકત ઉપર એ મકાન માલિકની મંજૂરી લઈ અને કમળ અને સ્લોગન લખવું એવી ભારતીય જનતા પાર્ટીની યોજના, અને એ આ યોજનાથી ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. તો ભાજપ દ્વારા જ્યારે દિવાલ ઉપર કમળ અને ભાજપ એમ લખવામાં આવ્યું છે, ત્યારે યુથ કોંગ્રેસે નવતર વિરોધ કરીને આ કમળની નીચે એક નનકડો લાલ કલરનો રાંધણ ગેસનો બાટલો દોરી નાખ્યો. યુથ કોંગ્રેસે જણાવ્યું કે 350 રૂપિયામાં મળતો બાટલો આજે લોકોને 1000 રૂપિયે મળે છે, જે ભાજપાની દેન છે. કૂદકે ને ભૂસકે જ્યારે મોંઘવારી વધી રહી છે, ત્યારે ભાજપના આ પ્રચાર અભિયાનનો વિરોધ કરવા માટે કોંગ્રેસે નવતર અભિગમ અપનાવ્યો છે. આજે કોમર્શિયલ રાંધણ ગેસના બાટલામાં પણ 250 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, ત્યારે રાંધણ ગેસનો બાટલો જ ભાજપને દજાડશે, આવા રોષ સાથે યુથ કોંગ્રેસે આજે ઠેક ઠેકાણે દિવાલ ઉપર કમળ અને ભાજપની વચ્ચે રાંધણ ગેસનો બાટલાનું ચિત્ર મૂકીને પોતાનો નવતર વિરોધ રજૂ કર્યો છે. જયદીપ ઓડેદરા, કોંગ્રેસ પ્રમુખ, જુનાગઢ. આપણા છેલ્લા 2-3 દિવસથી જુનાગઢની સરકારી જે ઓફિસો છે એની દિવાલો પર ભાજપ દ્વારા પોસ્ટર લગાડ્યા છે, ભાજપ લખેલું છે અને કમળ છે દોરેલું. તો અમે યુથ કોંગ્રેસ દ્વારા આનો કડક શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમે એવું એક પ્રતિકાત્મક બાટલો બનાવ્યો છે અને એમાં લખ્યું છે કે 350ના બાટલાના 1050 કરનારી સરકાર, જે એ લોકોએ ભાજપને વોટ માર્યા છે એની ઉપર અમે આવી રીતે વિરોધ કર્યો છે. અને મોંઘવારી આ ચરમસીમાએ છે. નાનો માણસ છે બિચારો પીસાય છે, સરકારને નાના માણસ માટે જોવાનું નથી અને અદાણી અંબાણીને 1 રૂપિયા ટોકને જમીનો દઈ દેવી છે. રોજે રોજ પેપર ફૂટે છે. આજે દેશનો યુવાન છે એ રાત દિવસ મહેનત કરી અને બિચારો તૈયારી કરે અને બીજા દિવસે આગલા દિવસે ખબર પડે કે પેપર તો ફૂટી ગયું છે, એટલે પછી હતું ન્યા ક્યાં કહેતા તો કે ક્યાંય નહીં. એટલે અમે કોંગ્રેસ આનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને હજી ચૂંટણીનો વાર છે ત્યાં આટલી ઝડપથી આવી રીતે આ બધા સરકારી સંપત્તિનો દુરુપયોગ કરે છે. તો અમારું એટલું જ કહેવાનું છે કે જ્યાં સુધી આ લોકો આવી રીતે દુરુપયોગ કરશે ત્યાં સુધી અમે પણ તૈયાર જ છીએ. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, જે ગઈકાલે રાત્રે મોડી રાત સુધી ચાલ્યું હતું. મોડી રાતે લેવાયેલ એક નિર્ણય મુજબ રાજ્યમાં જે રસ્તા ઉપર ઠેર ઠેર પશુઓ અડીંગો જમાવીને બેસે છે અને પશુઓ રખડે છે, કેટલીક વખત આખલા યુદ્ધ થાય છે ને લોકો અકસ્માતનો ભોગ બને છે. આ સ્થિતિમાં આગામી સમયમાં જે લોકો પાસે પશુ છે એમણે પશુધન સાચવવા માટેનું લાયસન્સ લેવું ફરજિયાત રહેશે અને ત્યારબાદ રસ્તા ઉપર જે પશુઓ અડીંગો જમાવીને બેઠા હશે અથવા તો માનવ જિંદગી સાથે કોઈ અકસ્માત કરશે તો જેનું લાયસન્સ હશે એની સામે કડકમાં કડક કાર્યવાહી સરકાર કરશે. આ પ્રકારનું વિધેયક ગઈકાલે વિધાનસભામાંથી પસાર કરવામાં આવ્યું છે. જોવાનું એ રહે છે કે વિધેયકનો કેટલોક સારો અને સાચો અમલ થાય છે. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થીઓ. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોર. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિંચકે હિંચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે
અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના પોશ અને સમૃદ્ધ વિસ્તાર એવા રાયજી નગરના સિનિયર સિટીઝન પાર્કમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાયજી નગર યુવા મંડળ દ્વારા તારીખ 3 એપ્રિલના રવિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી આ રક્તદાન કેમ્પ શેરી નંબર 6માં આવેલ સિનિયર સિટીઝન પાર્ક ખાતે યોજાશે, જેમાં એકત્રિત થયેલ રક્તને સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દી તેમજ ગંભીર દર્દી અને ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળક અને દર્દીઓને વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. રાયજીનગર ઉપરાંતના રક્તદાતાઓને સમયસર ઉપસ્થિત રહીને રક્તદાન કરવા રાયજીનગર યુવા મંડળ તરફથી અપીલ કરવામાં આવી છે.
ભવનાથમાં આજે ભારતીય આશ્રમ ખાતે બ્રહ્મલીન ભારતી બાપુની પ્રથમ પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. 1 વર્ષ પહેલા ફાગણ વદ અમાસને દિવસે ભારતી બાપુ બ્રહ્મલીન થયા હતા, ત્યારે આજે તિથિ લેખે ભારતી બાપુની પ્રથમ પુણ્યતિથિની ઉજવણી થઈ હતી, જેમાં પ્રારંભે જ ભારતી બાપુની દિવ્ય પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. ત્યારબાદ હોમાત્મક યજ્ઞ, સુંદરકાંડના પાઠ અને અંતિમ ચરણમાં દિવ્યાંગ બાળકોને ભોજન કરાવવાની સાથે ભારતી બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ જણાવ્યું કે ગુરુ ક્યારેય બ્રહ્મલીન થતા નથી. એમના સિદ્ધાંત, એમના આદર્શ અને એમના સંદેશ સાથે આપણી વચ્ચે હંમેશા હયાત રહેતા હોય છે. ત્યારે ભારતી બાપુના આદેશ અને ભારતી બાપુની પ્રેરણાથી કેટલાક કાર્યક્રમો આજે પ્રથમ પુણ્યતિથિએ ઉજવવામાં આવ્યા છે. ભારતી બાપુ આમ તો 13મી એપ્રિલે બ્રહ્મલીન થયા હતા, પરંતુ તિથિ લેખે એ દિવસે અમાસ હોવાને કારણે આજે એપ્રિલ માસની અમાસે ભારતી બાપુની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં અમારા ગુરુદેવ અનંત વિભૂષિત મહામંડલેશ્વર ભારતી બાપુ 1 તારીખના એનો જન્મદિવસ ઉજવ્યો અને બાપુ 11 તારીખના એનું શરીર શાંત થયું, બ્રહ્મલીન થયા. તો સાથે અમાસનો દિવસ હતો. આજે અમાસનો દિવસ અને એપ્રિલની 1 તારીખ તો એનો જન્મદિવસ અને સાથે નિર્વાણ તિથિ છે. તો બાપુ અમાસને દિવસે નિર્વાણ પામ્યા, એટલે તિથિ નિમિત્તે નિર્વાણ તિથિના હિસાબથી નિર્વાણ તિથિ આજે અમાસની છે. ગુરુ ક્યારેય આપણેથી દૂર જાતા નથી, કારણ કે ગુરુ વ્યાપક છે. એણે સ્થૂળ શરીર છોડી અને વ્યાપક શરીરની અંદર બ્રહ્મ તત્વની અંદર, બ્રહ્મની અંદર એની ચેતના ભળી ગઈ. તો આજે એને 1 વર્ષ દિવસ થયું. તો બાપુના શરણમાં કોટી કોટી વંદન. બાપુનું એક સૂત્ર હતું, ભજન કરો અને ભોજન કરાવો. તો એ જ્યોત જલતી રહે એવી બાપુ પાસેના શરણમાં પ્રાર્થના. એવા આશીર્વાદ બાપુના વરસતા રહે આપણા બધાય માથે, અને આપણે બસ આ બાપુનો સંકલ્પ સિદ્ધ કરીએ અને એના જે રાહ બતાવી રાહ ઉપર ચાલી શકીએ એવી બાપુ આપણને શક્તિ આપે. આજે એક વસ્તુની ખુશી એ છે કે આજે ભવનાથ ખાતે અમે લોકો ભારતી બાપુના આશ્રમે અહીંયા દિવ્યાંગ દીકરીઓની સંસ્થામાંથી દિવ્યાંગ દીકરીઓને લઈને આવ્યા છીએ. ભારતી બાપુનો આજે જન્મદિવસ પણ છે અને એની વાર્ષિક પૂર્ણતિથિ પણ છે. એ નિમિત્તે આજે પ્રસાદની વ્યવસ્થા આશ્રમમાં કરવામાં આવી છે, જેમાં ઘણા લાભાર્થીઓ અને બીજી સંસ્થાઓના બાળકો પણ આ ભોજનનો અને આ પ્રસાદનો લાભ લેવા માટે અહીં પધાર્યા છે. નમસ્કાર. ઉપલા દાતાર ખાતે આવતીકાલથી ભાગવત સપ્તાહનું આયોજન થયું છે, ત્યારે જૂનાગઢના ભાવિકો ઘેરે બેઠા આ ભાગવત સપ્તાહ શ્રવણ કરી શકે તે માટે GTPL નેટવર્કે પહેલ કરી છે. GTPL નેટવર્કની સ્કાય મૂવી ચેનલ ઉપરથી, એટલે કે 981 નંબરની ચેનલ ઉપરથી આ ભાગવત સપ્તાહનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ધર્મપ્રેમી ભાવકોને ઘેરે બેઠા દાતારના સાનિધ્યમાં યોજાનારી ભાગવત સપ્તાહના શ્રવણનો લાભ લેવા માટે GTPL પરિવાર અને દાતાર સેવકો તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં દોલતપરા પાસે મહાનગરપાલિકા દ્વારા બગીચાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. લગભગ 2 કરોડને ખર્ચે જ્યારે આ બગીચો બનનાર છે, ત્યારે બગીચો બનાવવાની વાત તો સારી છે, પરંતુ ત્યાર પછી આવા બગીચાની કોઈ જાળવણી થતી નથી તેવા આક્ષેપ સાથે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી નગરસેવક લલિત પરસાણાએ 2 કરોડ રૂપિયાનું આંધણ ન થાય તે જોવાની તાકીદ કરી છે. કેટલાક ઉદાહરણ આપીને લલિત પરસાણાએ જણાવ્યું કે જે તે વખતે સરદારબાગ પાસે તત્કાલીન કમિશનર રોહિત કુમાર પાઠકે પણ એક સિનિયર સિટીઝન વોકિંગ માટેનો પાર્ક બનાવ્યો હતો. આ પાર્ક અત્યારે ઉજ્જડ થઈ ગયો છે. કરતાલ બાગ લ્યો, રાજીવ ગાંધી ચિલ્ડ્રન પાર્ક લ્યો કે ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન પાર્ક લ્યો, તમામની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે. ત્યારે પ્રજાના 2 કરોડ રૂપિયાનું પાણી ન થાય, આંધણ ન થાય તે જોવાની શાસકોની ફરજ છે, તેમ જણાવીને વોર્ડ નંબર 6ના નગરસેવકે કેટલાક આક્ષેપો કર્યા છે. લલિત પરસાણા, કોર્પોરેટર વોર્ડ નંબર 6. હાલ મહાનગરપાલિકા દ્વારા ઈગલ માર્બલથી દોલતપરા ગેટ સુધી નવો બગીચો બનાવવામાં આવી રહ્યો છે. ત્યાં નવા પાર્લરો આ તે લોકોને હરવા ફરવા માટે જે સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, બહુ ખૂબ સારી બાબત છે. પણ આ બધું પાછળથી 1-2 કરોડના 1.5 કરોડના ખર્ચા કર્યા બાદ
પાછું મેન્ટેનન્સ નથી થતું અને પાછું એની ભંગાર હાલતમાં બધું થાય ને પ્રજાના પૈસાનું પાણી પણ થાય છે. આની પહેલાં ઘણા બગીચાઓ સર્કલો બનાવવામાં આવેલા છે, જ્યારે એની કોઈ પણ સાર સંભાળ લેવામાં નથી આવતી. ચિલ્ડ્રન પાર્ક જે આવેલું છે એ પણ અત્યારે હાલ લસરપટ્ટી આ તે બાળકોને રમવાને બધે તૂટેલા અવસ્થામાં છે. પછી બીજા ગાર્ડનો છે અને સર્કલો છે, એમાં ઝાંસીના રાણી લક્ષ્મીબાઈના સ્ટેચ્યુમાં સરદારબાગ પાસે પણ સર્કલ ભંગાર હાલતમાં છે. હવે બ્યુટિફિકેશનને લગતા ઘણા કામો છે, પણ એમાં બધી જગ્યાએ વ્યવસ્થિત એનું ડેવલપિંગ થાય, વ્યવસ્થિત એનું આયોજન થાય, એ રીતના બધા રકમ ફાળવવી જોઈએ અને પાછું એનું પાછળ મેન્ટેનન્સ થવું જોઈએ. આ બધું પાછું ભંગાર હાલતમાં એમને પડ્યું રહે છે અને પાછળથી કાંઈ એનું આયોજન થતું નથી. એટલે આ બધી વસ્તુ કમિશનર સાહેબે અને પછી એને વિચારણા કરી અને શાસક પક્ષે એનું વ્યવસ્થિત કંઈક નિરાકરણ કરીને એ રીતના ખર્ચા કરવા જોઈએ. સમગ્ર દેશમાંથી જ્યારે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે તમામ મોબાઈલમાં વાગતી કોરોનાની ટ્યુન બંધ કરવાનો નિર્ણય લીધો છે. લગભગ 2 વર્ષથી તમામ ખાનગી ટેલિકોમ ઓપરેટર્સ સાથેની વાતચીત દરમિયાન જ્યારે પણ કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને રિંગ કરે ત્યારે કોરોનાની ટ્યુન વાગે છે. લગભગ 1 થી 1.25 મિનિટ સુધી આ ટ્યુન વાગે છે. લોકો જાગૃત બને, કોરોના સામે રક્ષિત થાય આવો આદેશ કેન્દ્ર સરકારનો રહ્યો છે, પરંતુ ઘણી વખત ઉપભોક્તાઓને આ કોલર ટ્યુનને કારણે તકલીફો પણ વેઠવી પડી છે. આમ આ છતાં આ સ્થિતિમાં લગભગ 2 વર્ષથી કોલર ટ્યુન સાંભળવા મળતી હતી. હવે કેન્દ્ર સરકારે આ કોલર ટ્યુન બંધ કરવાની નિર્ણય લીધો છે ને એનું અમલીકરણ પણ કરવામાં આવ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાઠું કાઢવા માટે આમ આદમી પાર્ટી પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. લગભગ અઠવાડિયામાં 2 કે 3 દિવસ અલગ અલગ કાર્યક્રમો દ્વારા સરકારનો વિરોધ અને પ્રજાનું ધ્યાન ખેંચવા માટે આમ આદમી પાર્ટી પ્રયત્ન કરે છે. ત્યારે આવું જ એક વિરોધ પ્રદર્શન આજે કરવામાં આવ્યું હતું. રાંધણ ગેસના બાટલામાં કોમર્શિયલ બાટલામાં 2250 રૂપિયાનો વધારો થયો. સીએનજીમાં પણ 5 રૂપિયાનો વધારો થયો છે. આગામી સમયમાં ટોલ ટેક્સમાં પણ વધારો આવી શકે છે તેવી રાવ સાથે આજે આમ આદમી પાર્ટીના અલગ અલગ મોરચાએ ધરણા કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા. અલબત્ત પોલીસે આવીને તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. પ્રમુખ ચેતન ગજેરા અને મહિલા પાંખના આગેવાનોએ ભાજપ સત્તાનો દુરુપયોગ કરે છે ને વિરોધ કરવા દેતી નથી, લોકશાહીનું હનન કરે છે, આવા આક્ષેપ સાથે ધરપકડ વોરી હતી. આજરોજ આમ આદમી પાર્ટી જૂનાગઢ મહાનગરની તમામ મોરચાની ટીમ અને મુખ્ય ટીમ દ્વારા આજરોજ મોંઘવારીના મુદ્દે અમે અહીંયા પૂતળા બાળવાનું પ્રદર્શન બાળવાનું પ્રદર્શન કરેલું હતું. પરંતુ ભાજપ સરકારની તાનાશાહી એ પહેલાં જ પોલીસ અહીંયા આવી ગઈ અમને પૂતળું બાળવાનો કાર્યક્રમ કરવા દીધેલ નથી અને એ સાથે જ અમારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જ્યાં સુધી ભાજપ સરકારની આ તાનાશાહી ચાલતી રહેશે ત્યાં સુધી અમે વિરોધ કરતા જ રહેશું. જૂનાગઢ મહાનગરપાલિકામાં કાર્યરત સફાઈ કામદાર યુનિયને આજે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર પાઠવ્યું હતું. યુનિયન પ્રમુખ વિજય ચુડાસમાએ જણાવ્યું કે મહાનગરપાલિકામાં જે સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે. સરખી સફાઈ થતી નથી. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ત્યારે આ તમામ કોન્ટ્રાક્ટ બંધ કરીને ઘર આંગણાના કર્મચારીઓને જ યોગ્ય પગાર મળે તે દિશામાં આજે સફાઈ કામદારોએ પોતાની રજૂઆત કરી છે. આ ઉપરાંત રહેમ રાહેની નોકરીમાં કેટલાક ફેરફાર અને કેટલાક સફાઈ કામદારોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી લાગણી સાથે આજે કર્મચારી મંડળે મેયર ગીતાબેન પરમાર તેમજ સ્થાયી સમિતિ ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને મળીને પોતાનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મારું નામ વિજય વાળા છે. હું સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું. આજે અમે માન્ય મેયર સાહેબને, કમિશનર સાહેબને, સ્થાયી સમિતિના ચેરમેન સાહેબને, દંડકશ્રીને, શાસક પક્ષના નેતાશ્રીને, ડેપ્યુટી મેયર સાહેબને, કમિશનર સાહેબને અમે અમારા સફાઈ કામદારના પ્રાણ પ્રશ્ન માટે રજૂઆત કરવા આવ્યા છીએ. રજૂઆતને લઈ અમારા પ્રશ્ન છે અશક્ત કામદારના વારસદારોના જે નિયમ બનાવ્યા છે એમાં અમુક સુધારા લઈ આવવાના. ડોર ટુ ડોર કામદારની જે એક કોન્ટ્રાક્ટ આલે છે એમાં ખૂબ મોટો એજન્સી દ્વારા ભ્રષ્ટાચાર થાય છે એ રદ કરવો, સફાઈ કોન્ટ્રાક્ટ રદ કરવો, પાવડા તગારા રેકડી આપવી, યુનિફોર્મ આપવા, અનેક મુદ્દાઓને લઈ વારસદારના પ્રશ્ન છે, પેન્શનના પ્રશ્ન છે, આવા 18 મુદ્દાઓને લઈને અમે માન્ય મેયર સાહેબને અને પદાધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અમને સંતોષકારક સાંભળ્યા છે અને ભવિષ્યની અંદર ટૂંક સમયમાં જ સામૂહિક મિટિંગ લઈ સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નો ઉપર ચર્ચા કરી અને અમારા પ્રશ્નોનો નિકાલ કરશે એવું અમને આશ્વાસન આપ્યું છે. એ આશ્વાસનથી અમે આશાવાદી છીએ અને ટૂંક સમયમાં જ અમારા પ્રશ્નોનો નિકાલ થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલથી ચૈત્રી નોરતા તમામ માય મંદિરોમાં 8 દિવસ થશે માના અનુષ્ઠાન, તો સિંધી સમાજ કરશે ચેટીચાંદની ઉજવણી. રાજ્યના પશુ માલિકોએ હવે ઢોર સાચવવા લાયસન્સ લેવું પડશે. રસ્તે રખડતા ઢોર અંગે વિધાનસભામાં પસાર થયું વિધેયક. સરકારી દિવાલો પર કમળના ચિત્ર સાથે ભાજપે પ્રચાર શરૂ કરતા કોંગ્રેસે કર્યો વિરોધ. કહ્યું ભાજપ સત્તાનો કરે છે દુરુપયોગ. યુથ કોંગ્રેસે કમળ પાસે રાંધણ ગેસનો બાટલો દોર્યો. બ્રહ્મલીન ભારતી બાપુની પહેલી પુણ્યતિથિની ભારતી આશ્રમ ખાતે થઈ ઉજવણી. પૂજન, હોમાત્મક યજ્ઞ અને દિવ્યાંગ બાળકોને ભોજન સાથે આપવામાં આવી શ્રદ્ધાંજલિ. અને ખાસ કરીને દોલતપરા પાસે રહેલ બગીચામાં 2 કરોડ રૂપિયાનું આંધણ ન થાય તે જોવા શાસકોને અપીલ કરતો વિપક્ષ. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.